વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સરકાર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આજની તારીખે રાજ્યમાં ઘણી એવી શાળાઓ પણ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે જીવની વધારે ચિંતા રહે છે। એવી જ એક સ્કૂલ છે પાટણના ચાણસ્માની લણવા સ્થિત કેન્દ્રીય જવાહર નવોદય સ્કૂલ। આ શાળાનું નિર્માણ વર્ષ 1995માં કરવામાં આવ્યું હતું। શાળાનું સંચાલન કેન્દ્ર સરકાર અને ગાંધીનગર શિક્ષણ વિભાગથી કરવામાં આવે છે। આ શાળા તેમજ હોસ્ટેલના બિલ્ડિંગ વર્ષોથી ખખડધજ હાલતમાં છે। શાળામાં અનેક સ્થળો પર મસમોટી તિરાડો છે, ધાબાના સ્લેબ તૂટી ગયા છે, હોસ્ટેલના બાથરૂમમાં ટાઇલ્સ ઉખડી ગઈ છે, કન્સ્ટ્રક્શનમાંથી સળિયા પણ દેખાવા લાગ્યા। વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે શાળા અથવા હોસ્ટેલનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે અથવા તો નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવે। વર્ષ 2021-23માં શાળાને ડેમેજ જાહેર કરાયાના સ્વીકારની સાથે પ્રશાસને દાવો કર્યો છે કે શાળા અને હોસ્ટેલની ઇમારત 48 કરોડના ખર્ચે નવી બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે। ચાણસ્મા તાલુકાના લણવા ગામ ખાતે આવેલી જવાહર નવોદય સ્કૂલના આપને તો દ્રશ્યો જોયા, પરંતુ આપને હું બીજા દ્રશ્યો હોસ્ટેલના બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે બાળકોની જે હોસ્ટેલ બનાવવામાં આવી છે, જે બાળકો દિવસ દરમિયાન જે અભ્યાસ કરીને આવ્યા બાદ આ હોસ્ટેલના અંદર તે આરામ કરતા હોય તેમજ તેમના રીડિંગ કરતા હોય છે, પરંતુ સ્કૂલ સાથે હોસ્ટેલ પણ એટલી જર્જરિત હાલતમાં છે કે તે બાળકો છે તે જીવના જોખમે અહીંયા રહે છે, આરામ કરે છે અને અભ્યાસ કરતા હોય છે। આપને હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ રહ્યા છો જે આ હોસ્ટેલના દ્રશ્યો છે, જે બાળકો અભ્યાસ કરતા હોય છે ને અભ્યાસ કરતા જે નીચે બેસે છે તેમની ઉપરની જે છત છે, છતના દ્રશ્યો હું કેમેરામેનને કહીશ બતાવવાનો પ્રયાસ કરશે કે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે છત છે, જે છતના જે પોપડા છે તે ઉખડી ગયા છે અને તે ખીલાસરી છે, તમામ ખીલાસરી જે દેખાતી થઈ ગઈ છે। એટલે કહી શકાય કે જે નીચે બેડ છે, નીચે બેડ પર બાળકો અભ્યાસ તેમજ ત્યાં આરામ કરતા હોય છે, તેની ઉપરની દિવાલના જે છત છે તેના પોપડા ઉખડી ગયા છે, ખીલાસરી નીકળી ગઈ છે। એટલે બાળકો છે તે અભ્યાસ તો કરે છે જીવના જોખમે, સાથે જે રહેવાની જે વ્યવસ્થા કરી છે ત્યાં પણ જીવના જોખમે રહેતા હોય તેવા દ્રશ્યો દેખાતા હોય છે। આપણે હોસ્ટેલના આ જ રૂમના બીજા હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ રહ્યા છો જે બાળકો છે તે અહીં અભ્યાસ કરે છે ને વાલીઓને વારંવાર રજૂઆત પણ કરે છે ને કે જે સ્કૂલ તેમજ હોસ્ટેલ જે જર્જરી છે ત્યાં તેને રિપેરિંગ કરવામાં આવે અથવા તેને નવેસરથી બનાવવામાં આવે, પરંતુ સરકાર દ્વારા તેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેને આખી સ્કૂલ છે તે પાડીને નવેસરથી બનાવવાનો આદેશ કર્યો છે। તેમ છતાં આજ દિન સુધી આ સ્કૂલ જે છે બની નથી, તેને લઈને વાલીઓ દ્વારા કલેક્ટર તેમજ પ્રિન્સિપાલને પણ રજૂઆત કરવામાં આવી છે। એટલે કહી શકાય જે નાના બાળકો તેમજ જે મોટા વિદ્યાર્થીઓ છે તે સ્કૂલના અંદર અભ્યાસ કરે છે અને હોસ્ટેલના અંદર રહે છે, પરંતુ સ્કૂલ સાથે હોસ્ટેલ પણ જર્જરિત હાલતમાં છે। એટલે બાળકો છે તે બંને બાજુ તે ભયના માહોલના અંદર અભ્યાસ કરી રહ્યા છે। વાલીઓ દ્વારા દર રવિવારે અહીંયા મુલાકાત કરવા આવતા હોય છે, વાલીઓ દ્વારા પણ પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ આ સ્કૂલ ક્યારે નવેસરથી બને છે અથવા કોઈ બીજી જગ્યાએ ક્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે તે જોવાનું રહેશે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આ સ્કૂલની હાલત બહુ જર્જરિત છે। મારા ખ્યાલથી આ સ્કૂલ 1995-96માં બની હતી અને હું એક દિવસ લંચ કરીને આવ્યો ત્યારે હાથ પગ ધોવા ગયો અને ત્યારે ઉપરથી સિમેન્ટનું મોટું પોપડું પડ્યું। મારા નસીબ સારા હતા કે હું બચી ગયો। અતિશય ગંભીર સ્થિતિમાં છે। બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન છે એ જર્જરિત છે, ઘણી જગ્યાએથી પાણી પડે છે, પોપડા ખરે છે। બાળકોને આ સ્થિતિમાં જો ભણવાનું થાય તો એમને જીવના જોખમે ભણવું પડે। સરકારને એટલી અરજ છે કે જે પ્રમાણે પ્રિન્સિપાલ સાહેબ, કલેક્ટર સાહેબ અમને આવેદનપત્ર દ્વારા સાથ સહકાર આપી રહ્યા છે, તો એના ઉપર જલ્દીથી અમલીકરણ કરી અને બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ કરાવે તો બાળકો શાંતિથી ભણી શકે। हेड ऑफिस ने इस बात को मानते हुए उन्होंने इस बिल्डिंग के रिकंस्ट्रक्शन के लिए NBCC को इसका टेंडर दे दिया है। इसके लिए 48 करोड़ रुपए सैंक्शन हो गए और जल्दी ही उसका काम शुरू हो जाएगा। ड्राइंग शीट बन के और जल्दी ही इसका काम शुरू हो जाएगा।